નમસ્કાર ગુજરાતની જનતાને। તો એક દિવસ એક માણસ ભગવાનના મંદિરની બહાર જાય છે અને પગથિયામાં બેઠો હોય છે અને ભગવાનને કહે છે કે તમે મને આટલી તકલીફો કેમ આપી? તમે એટલી બધી તકલીફો મને જીવનમાં આપી છે કે એ તકલીફો હું સહન કરી શકું એમ નથી, અને આટલી તકલીફો બસ મારા જ જીવનમાં કેમ? એટલે કે જેઠાલાલ જેવી જોક સપાટ, પણ એટલી બધી એના જીવનમાં તકલીફો ભગવાનને આપી હોય છે, એટલે એ ફરિયાદ કરતો હોય છે ભગવાનને। આ સાંભળી અને ભગવાન સાધુ સંતનો વેશ લઈ અને એની જોડે આવે છે અને કહે છે કે એ બાળક, તું ભગવાન પાસે શું માગી રહ્યો છે? ત્યારે એ કહે છે કે મને ભગવાને એટલી તકલીફો આપી છે કે એની કોઈ સીમા નથી। ઘણી બધી તકલીફો મને ભગવાને આપી છે, તો બસ હું એની ફરિયાદ કરી રહ્યો છું ભગવાન સાથે। તો જે પેલો સાધુ સંત જે હોય છે એ એને સમજાવતા કહે છે કે તકલીફો દરેકના જીવનમાં હોય છે અને કદાચ હશે તારા જીવનમાં વધારે, એમ આગળ વાત કરતાં એ સાધુ સંત એક વ્યક્તિની તરફ આંગળી ચીંધે છે અને એ વ્યક્તિ હોય છે એક મોચીકામ કરતું બાળક। નાની ઉંમરમાં એ વ્યક્તિ મોચીકામ કરતું હોય છે। સાધુ પૂછે છે કે શું તારે આનાથી મોટી તકલીફ છે? બીજી બાજુ આંગળી ચીંધે છે તો એક 20થી 21 વર્ષનો છોકરો હોય છે, એ ભંગાર વેચતો હોય છે, તો એના તરફ આંગળી ચીંધે છે કે શું તારે આનાથી મોટી તકલીફ છે? બીજી બાજુ એક બાળકી હોય છે જે કચરો વેણતી હોય છે અને એનું ગુજરાન ચલાવતી હોય છે, તો એને એમ પૂછે છે કે શું તારી તકલીફ આનાથી મોટી છે? અને છેલ્લે એક મંદિરની જોડે બેસેલો અપંગ માણસ અને જે ભીખ માગી અને જીવન ગુજારતો હોય છે અને એના તરફ આંગળી ચીંધીને કહે છે કે શું તારી તકલીફ આનાથી મોટી છે? અને એ માણસ એના જે સાધુ સંત હોય છે એના પગમાં પડી જાય છે અને કહે છે કે ના, મારી તકલીફ આનાથી મોટી નથી, અને એને પસ્તાવો થાય છે કે જીવનમાં તકલીફ તો રહેવાની, પણ એનો સામનો કરવો જરૂરી છે। થેન્ક યુ।